હેલો વિદ્યાર્થી મિત્રો, ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મેં। જેમ તમે જાણો છો કે આગળ આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર મોડેલ પેપર નંબર 1 નું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ। તેની અંદરના સેક્શન એ અને સેક્શન બી ના વિડીયો આપણે આગળ જ ચર્ચા કરી ચૂક્યા છે, જે આજે આપણે સેક્શન સી ની ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો સૌ મિત્રો તમે જાણો છો કે સેક્શન સી ની અંદર નીચે આપેલા 31 થી 46 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેના એક પ્રશ્નના 2 ગુણ એમ કરીને સેક્શન સી આપણે 24 ગુણનો રહેવાનો છે। તો પહેલો પ્રશ્ન એમ છે કે ભાઈ આલેખના પ્રકાર જણાવો બેટા। આલેખના પ્રકાર જે આપણને આલેખ 5 માર્કમાં પૂછાતો હોય છે, બરાબર છે। તો ભાઈ જોઈએ આલેખના વિવિધ પ્રકારો છે। તો ભાઈ આલેખના વિવિધ પ્રકારોમાં પહેલો પ્રકાર સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો, બીજું સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો। એની અંદર પહેલો આલેખ આવે છે સ્તંભ આલેખ, બીજો આવે આવૃત્તિ બહિકોણ, તો ત્રીજા નંબર આવે આવૃત્તિ વક્ર, અને ચોથું આવશે સંચય આવૃત્તિ બહુકોણ, અને ત્રીજા નંબરનો આવશે લઘુકોણ આધારિત આલેખો, બરાબર છે। તો ભાઈ આલેખના ટોટલ એમ જોઈએ તો ત્રણ પ્રકાર સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો, બીજું સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખોની અંદર સ્તંભ આલેખ, આવૃત્તિ બહિકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, અને ત્રીજું આવશે લઘુકોણ આધારિત આલેખો। નેક્સ્ટ પ્રશ્ન બેટા જોઈએ ડેટા સીડીના ઉપયોગો જણાવો। ડેટા સીડી કોમ્પેક્ટ ડિસ્ક, ડેટા સીડી નું પૂરું નામ, સીડી નું પૂરું નામ જણાવો। તો એક માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ભાઈ ડેટા સીડીના ઉપયોગો જણાવો। તો ભાઈ ડેટા સીડી એ ક્યાં ઉપયોગ થાય છે? તો ભાઈ કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી વિભાગો સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને તેની આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, અને આ અહેવાલના આધારે સીડી તૈયાર કરી બજારમાં વેચવા માટે મૂકે છે। આ પ્રકારની સીડી કોણ ખરીદે ભાઈ? તો શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદે છે, અને તેના ઉપયોગો દ્વારા ઉચ્ચ અભ્યાસ તેમજ સંશોધન કરે છે, નવું રિસર્ચ કરતા હોય છે, બરાબર, તેના દ્વારા અભ્યાસ લેતા હોઈએ છે, તેની નવી જાણકારીઓ મેળવતા હોઈએ છે। અને ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઔદ્યોગિક સર્વેની સીડી અને NSSO ની સીડી ઉપલબ્ધ છે। તો ભારતમાં કઈ સીડીઓ ઉપલબ્ધ છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઔદ્યોગિક સર્વેની સીડી તથા NSSO ની સીડી ઉપલબ્ધ છે। CMIE જેવી સંસ્થાઓ પણ સીડી બનાવે છે તથા સોફ્ટવેર તૈયાર કરે છે। ઉપયોગીની વાત કરી છે, તેની સાથે સાથે આપણને અહીંયા એમ કીધું કે ભાઈ ડેટા સીડી વાપરવાની મુશ્કેલી અથવા મર્યાદા એ પણ ઘણી વખત પૂછાઈ જાય। તો આપણે બંને ક્વેશ્ચન એક સાથે આવરી લીધા કે ભાઈ ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી આપેલ હોવાથી જ્યારે આપણે જરૂર હોય ત્યારે આંકડાકીય માહિતી શોધવી ખૂબ જ મુશ્કેલ હોય, બધા પ્રકારના આંકડાઓ એક જ સીડીની અંદર તૈયાર કરવામાં આવે, જેથી કરીને એ સીડીની અંદર આપણને જે કામની વસ્તુ હોય તે શોધવામાં મુશ્કેલી, તેમજ તેના ઉપયોગ માટે અનેક સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે। હા ભાઈ, સીડી ઉપયોગ કરતી વખતે કે ભાઈ કયું સોફ્ટવેર આપણે લેવું જોઈએ, કયા પ્રકારનું લેવું જોઈએ, એ બધા માટેની આપણને શું કહે છે મુશ્કેલી જણાય છે, જે બધા માટે શક્ય નથી। તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા અને તેના સંશોધનકર્તાઓ માટે એ ઈઝી બની રહેતું હોય છે, જ્યારે નોર્મલ વ્યક્તિ આપણે સંશોધન કરતું હોય છે તેના માટે ખૂબ ઊંડાણપૂર્વકનો આપણા પાસે અભ્યાસ હોવું જરૂરી છે। હવે 33 નંબરનો ક્વેશ્ચન એમ કઈ કહેવામાં આવે છે કે ભાઈ વિકાસના નિર્દેશકો શું છે અને તેની યાદી આપો। વિકાસના નિર્દેશકો 2 માર્કની અંદર ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્ન એમ કહેવાય કે ભાઈ જે પરિબળો સંખ્યાત્મક છે કે જેના દ્વારા દેશના આર્થિક વિકાસ થયો છે કે નહીં, અને થયો છે તો કેટલા પ્રમાણમાં, અને તેની ઝડપ કેટલી છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર કેટલું છે તે જાણવા મળે તેવા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહે છે। વિકાસના નિર્દેશકો, બરાબર, આર્થિક વિકાસના નિર્દેશકોની વાત કરવામાં આવે છે તો નિર્દેશકો આપણે ભણી ગયા, જેમ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બરાબર છે, સૌ તમે હમણાં મોડે જ કરી નાખ્યો હશે, ઘસી નાખ્યો હશે, બોર્ડના પેપરમાં હમણાં સેમ્પલ પેપર ચાલતા હશે, મોડેલ પેપર ચાલતા હશે, તેમાં તમે વારંવાર આ પ્રશ્ન લખી નાખ્યો હશે, જેની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે PQLI, માનવ વિકાસનો આંક HDI, માનવ ગરીબી આંક જે આપણે HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, ઓકે, જાતીય વિકાસ આંક જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ,
અને જીવન નિર્વાહનો આંક ઓકે તો ભાઈ સ્ટાન્ડર્ડ લિવિંગ ઇન્ડેક્સ બરાબર છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ની વાત કરવામાં આવેલી છે. જીવન નિર્વાહનો આંક, જાતીય વિકાસનો આંક, માનવ ગરીબી આંક HPI, માનવ વિકાસનો આંક, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બરાબર છે તેની વાત કરવામાં આવે છે. તો વિકાસના નિર્દેશકો શું કહે છે? જે પરિબળો સંખ્યાત્મક છે. એક તો પહેલો શું હોવું જોઈએ? સંખ્યામાં હોવું જોઈએ. જે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં સંખ્યા જોઈ ગયા, માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં આપણે સંખ્યા જોઈ ગયા બરાબર છે, સંખ્યાત્મક છે. પછી જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ શક્ય બને કે થયો છે કે નહીં અને કેટલી ઝડપે અને કયા પ્રમાણમાં, અને તેમજ આર્થિક વિકાસનું સ્તર કેટલું છે બરાબર છે તે જાણવા મળે તેને શું કહે છે? વિકાસના નિર્દેશકો. ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા. ક્વેશ્ચન નંબર 34, આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને વચ્ચેનો તફાવત પણ ખૂબ મોસ્ટ એમપી છે. તેની સાથે હવે વાત કરતા જઈએ તો આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. તો ફર્સ્ટ, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે. તેમાં માત્ર ઉત્પાદનના 4 સાધનો કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ ના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. તેને કોઈ પ્રકારનું ચેન્જીસ કેટલું થયું છે, કેવા થયા છે એ જોવામાં આવતું નથી. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, જેમાં આપણે એમ કહીએ તો સંખ્યાત્મક પણ અને બીજું જીવન ધોરણમાં કેટલો સુધારો થયો છે એ બંને વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે વૃદ્ધિની અંદર ખાલી કે ભાઈ ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે, ઘટાડો થયો છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાય છે, જ્યારે આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી. લોકોનું જીવન ધોરણ કેટલું ઊંચું ગયું છે તે જાણવા વૃદ્ધિ જરૂરી. વૃદ્ધિ જોવામાં આપણને કામ લાગતો નથી, કામે આવતો નથી. અને વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થતા બેકારી, ગરીબી વગેરે પ્રશ્નો ઉભા થાય છે. હવે આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લેવરે વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે કે વિકાસ વિનાની વૃદ્ધિ કહે છે. કોણ કહે છે ભાઈ વિકાસ વિહોણી વૃદ્ધિ? જ્યારે પણ આપણે આવો ક્વેશ્ચન લખતા હોઈએ છીએ ત્યારે આની અંદર અંડરલાઈન કરવી જરૂરી છે બેટા, કે ભાઈ રોબર્ટ ક્લેવર એમ લખે છે કે ભાઈ વિકાસ વિહોણી વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિને શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિને એમ કહેવામાં આવે છે વિકાસ વિહોણી વૃદ્ધિ, એટલે કે વિકાસ વિનાની વૃદ્ધિ કહે છે. ઓકે, તો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે, પરંતુ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી. નેક્સ્ટ ફીચરની વાત કરીએ આપણે. નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્ય જણાવો. આપણા 3 કાર્યો છે: સંગ્રહ તરીકેનું કાર્ય, વિનિમય તરીકેનું કાર્ય અને મૂલ્યમાપન માટે બરાબર છે. નાણાંનું વિનિમયના માધ્યમ તરીકે કાર્ય, આ ત્રણેય કાર્યોમાંથી કોઈ પણ એક કાર્ય 2 માર્કની અંદર પૂછાય એમ છે. તો નાણું એ વિનિમયના સર્વસ્વીકૃત માધ્યમ છે. તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમય માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. અને કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમથી જ કરે છે. આપણને ખબર છે નાણાંનો ઉદ્ભવ શા માટે થયેલો? કે ભાઈ સાટા પ્રથા હતી બરાબર છે. સાટા પ્રથા પછી પશુધન આવ્યું બરાબર છે, કે પથ્થર સ્ટોન એજની વાત કરીએ તો તે બધી મુશ્કેલીઓના કારણે નાણાંનો એક વિનિમય તરીકે સ્વીકૃત માધ્યમ છે, સર્વસ્વીકૃત, બધાએ સ્વીકાર કરેલો છે બરાબર છે. આપણે જોતા હોઈએ તો 10 રૂપિયાની નોટ પર લખેલું કે મેં ધારકો બરાબર છે, કે આ લાઈન આપણે 10 રૂપિયાની નોટ પર કહેવામાં આવતી હોય કે મેં ધારકો અદા કરીને મેં, મતલબ કે ભાઈ બધા લોકો એનો ઉપયોગ કરી શકે તેની પરમિશન આપું તો ગવર્નર દ્વારા આપણા ભારતના ગવર્નર દ્વારા એને આરબીઆઈના ગવર્નર દ્વારા એને સ્વીકૃત કરવામાં આવે છે, આપવામાં આવે છે લોકોને કે ભાઈ નાણાંનો વિનિમયના માધ્યમ તરીકે કાર્ય જણાવો. તો એની અંદર શું કે છે? સર્વસ્વીકૃત માધ્યમ છે, લોકો તેને ઉપયોગ કરે છે બરાબર છે. કે ભાઈ તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમય, તેની અંદર આર્થિક વિનિમય ના માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમથી જ કરે છે. દરેક વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર નાણાંમાં જ મેળવે છે. મજૂર કોઈને ત્યાં કામ કરતો હોય, આખો દિવસ કામ કર્યા પછી એ રૂપિયા જ લેશે, ના કે ચોખા કે ઘઉં લેશે બરાબર છે. એ સાટા પ્રથાનો કોઈ ઉપયોગ થતો નથી બરાબર છે. આ નાણાં દ્વારા વ્યક્તિ પોતાના જીવનની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે. નાણાંના માધ્યમને કારણે વિનિમય ખૂબ જ સરળ બન્યો છે બરાબર છે. કે ભાઈ નાણાંના માધ્યમ દ્વારા લોકો કોઈ પણ દિવસ આપણે કામ કરીએ છીએ કે ભાઈ તેના દ્વારા આપણે શું કરીએ? આર્થિક ઉપાર્જન, કે ભાઈ પૈસા મળવા જોઈએ એના માટે જ કામ કરતા હોઈએ છીએ. કે ભાઈ નાણાં દ્વારા વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની પૈસા હોય તો ગમે તે વસ્તુ ખરીદી શકો છો.
કે અત્યારે સાદા પ્રથાની અંદર એમ હતું કે ઘઉંના બદલામાં ચોખા હોય, અત્યારે ચોખાના બદલામાં ઘઉં, તો એ બધી વસ્તુ આપણને મુખ્ય કારણ સ્વરૂપ લાગતી હતી કે ભાઈ આ વસ્તુની અંદર આપણે ડિવાઈડ ના કરી શકીએ કે વસ્તુ આપી ના શકીએ, બરાબર છે. તો બેવડી ગણતરી, બેવડી ગણતરી નહીં પણ તો મારે બીજા કોઈને પકડવું પડે કે ભાઈ તમે ચોખા આપો, હું તેના બદલામાં ઘઉં આપું અને ઘઉંના બદલામાં પાછું ઘી મેળવીએ, તે વસ્તુની પ્રોબ્લેમ આવતી હતી. દાખલા તરીકે ખેડૂત બજારમાં, સોરી ભ લખાઈ ગયો છે, બજારમાં પોતાનો પાક વેચીને નાણું મેળવે છે અને એ જ નાણાંમાંથી પોતાની અન્ય જરૂરિયાતો કે ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરે છે. ખેડૂત પાસે અનાજ આવી ગયું, અનાજ ઉગાડ્યા પછી એને બજારમાં વેચે, બજારમાં વેચ્યા પછી જે પૈસા મળે છે તેના દ્વારા તેને જે પણ તેની જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદવી હોય તે ખરીદી શકે છે. કોઈ પણ ઉદ્યોગમાં કારખાનામાં કામ કરતો શ્રમિક પોતાના પગાર દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આથી કહી શકાય કે નાણું એ વિનિમયના માધ્યમનું કેવું છે, સર્વસ્વીકૃત માધ્યમ છે, તે અર્થવ્યવસ્થામાં ખૂબ જ જરૂરી છે. સર્વસ્વીકૃત માધ્યમ અને અર્થવ્યવસ્થામાં ખૂબ જ જરૂરી છે. હાલની અર્થવ્યવસ્થામાં તો આપણે એમ કહીએ તો નાણાં વગર શક્ય નથી. ફુગાવાના લક્ષણો જણાવો. 2 માર્કની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન આપણને કે ભાઈ જોઈએ તો ફુગાવાના વિવિધ લક્ષણો છે. ફુગાવો એટલે શું કહેવાય કે નોર્મલ એમ કે ભાવ સપાટીમાં થતો વધારો, બરાબર છે. સતત ફુગાવામાં ભાવ સપાટીમાં સતત થતો વધારો, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે બેટા. અને ફુગાવો નાણાકીય ઘટના છે, એ પણ છે, બરાબર, કેમ કે ભાવ સપાટીમાં, ભાવોમાં, નાણાંના મૂલ્યમાં, બરાબર છે, કિંમતમાં વધારો થતો જાય છે. આથી અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે, જેથી નાણાંનું મૂલ્ય એટલે કે તેની ખરીદ શક્તિ ઘટે છે. તેની ખરીદ શક્તિ ઘટે છે બેટા, જોજો ખરીદ શક્તિ ઘટે, ખરીદ શક્તિ ઘટે. બીજું વાત જોઈએ, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ જો નાણાકીય આવક વધે તો ભાવ સપાટી વધે છે, આથી ફુગાવો સર્જાય છે. લોકો પાસે રોજગારી હોવા છતાં પણ એમ કે છે ભાવ સપાટી વધે તો એવું કહેવાય છે ફુગાવો કહેવામાં આવે છે. અને અમુક વખત સરકાર દ્વારા આવી સપાટીને દબાવી રાખવા માટે, બરાબર, ભાવ ન વધે તે માટે દાબેલો ફુગાવો છે તેમ કહેવાય. શું કહેવાય છે? દાબેલો. સરકાર દ્વારા ફુગાવો પર રોક લગાવવામાં આવે છે તેને શું કહેવાય છે? દાબેલો ફુગાવો. કાયદા કે અંકુશ દ્વારા જો સરકાર ભાવ સપાટી દબાવી રાખે તો ભાવ ન વધવાથી દાબેલો ફુગાવો છે તેમ કહી શકાય છે. તો હવે ફુગાવાના લક્ષણોમાં ભાવ સપાટીમાં થતો સતત વધારો, આપણે જેમ જોઈ ગયા તેમ ભાવ સપાટીમાં થતો સતત વધારો. ફુગાવો નાણાકીય ઘટના છે, આથી અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં શું થાય છે? ભાવ વધે છે. બીજી, ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે. સતત અને કેવો થાય છે? સર્વગ્રાહી વધારો. એટલે કે નાણાંનું મૂલ્ય એટલે કે તેની ખરીદ શક્તિ શું થાય છે? ઘટે છે. નાણાંનું મૂલ્ય, સપોઝ કોઈ એક વ્યક્તિ 5 રૂપિયાની વસ્તુને 15 માં વેચતી હોય તો ભાઈ એને અમે 15 પણ આપવા તૈયાર છે. તેમાં કેવો પુરવઠો ઓછો છે, માંગ વધુ છે. ચોખ્ખી વાત, ફુગાવો ક્યારે સર્જાય? પુરવઠો ઓછો છે, માંગ વધુ છે, તેના કારણે ફુગાવો સર્જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો? બેંક શબ્દ, બરાબર છે, તો જોઈએ. બેંક ફ્રાન્સના બેંકા અને ઇટલીના બેંક્યુ શબ્દ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ફ્રાન્સના કયા શબ્દ પર? કે ભાઈ બેંકા, અને ઇટાલીના કયા શબ્દ પર? બેંક્યુ. એ શબ્દ પરથી અંગ્રેજી શબ્દ કયો આવ્યો છે? બેંક શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. ભાંડ એટલે ભંડોળ, ઓકે, ભંડોળ, જથ્થો એમ કહી શકાય. અને પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફી પેઢીઓ ના લોકો બેન્ચ પર એટલે કે પાટલી પર બેસીને નાણાના જથ્થાની શું કરતા હતા? નાણાના જથ્થાની હેરફેર કરતા. તેના પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ વાપરવા લાગ્યો. આમ બેંક શબ્દનો મૂળ અર્થ નાણાના ભંડોળ એવો થાય છે. કેનો થાય છે? નાણાનો ભંડોળ. આપણે કહીએ તો બેંક શબ્દ, બેંક શું કરે? બચતો એકત્રિત કરી સંસ્થા, બરાબર છે, આપણી પાસેથી પૈસા લે છે, પોતે રાખે છે, ધિરાણ કરવાના હેતુથી, બરાબર છે, ધિરાણ કરવાના હેતુથી કામ કરતી સંસ્થા, બરાબર, ધિરાણ કરે, લોકોને એના પાસેથી વ્યાજ મેળવે અને વ્યાજમાંથી બચતો જેની પાસેથી મળેલી હોય તે લોકોને પણ થોડું ઘણું વ્યાજ આપતી હોય છે. કેવું કાર્ય કરતી સંસ્થા? એટલે બેંક. હવે જોઈએ 38, મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો, ટૂંકમાં જણાવો. પરંતુ આ ક્વેશ્ચન આપણે થોડું આવરી લઈએ 5 માર્કના ક્વેશ્ચનની અંદર કે ભાઈ થોડા ઘણો એવો ક્વેશ્ચન કરીએ કે ભાઈ જે અંદરથી પૂછાય તો પણ આપણને આવડી જાય. એટલે આપણે આ બધા કાર્યો, નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યોની સાથે આપણે આ ક્વેશ્ચનની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
દુનિયાના દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય જ, જેમ કે આપણે ત્યાં આરબીઆઈ છે, ભારતની અંદર કઈ છે મધ્યસ્થ બેંક? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઘણા વિદ્યાર્થી મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર લખતા હોય કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે આપણી મધ્યસ્થ બેંક. ના બેટા, કે ભાઈ ભારતની મધ્યસ્થ બેંક એટલે કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક છે અને આ મધ્યસ્થ બેંક મુખ્યત્વે બે પ્રકારના કાર્યો કરે છે. તો મુખ્યત્વે કયા પ્રકારના કાર્યો કરે? તો ભાઈ નાણાકીય કાર્યો અને બીજા બિન નાણાકીય કાર્યો. આ ક્વેશ્ચનને આપણે નાણાકીય કાર્યોની અંદર પણ સમજીશું અને બિન નાણાકીય કાર્ય દ્વારા પણ સમજીશું. ઓકે, તો જોઈએ, ફર્સ્ટ આવશે નાણાકીય કાર્યોની અંદર ચલણ બહાર પાડવાનું કાર્ય. નાણાંની સાથે લગતું કાર્ય, બરાબર? નાણાંની સાથે લગતું કાર્ય એટલે ચલણ, પહેલું એની અંદર આવશે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો મધ્યસ્થ બેંક ચલણી સિક્કાઓ અને ₹1 ની કાગદી નોટો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે 2 કે તેથી વધુ ચલણી સિક્કાઓ એટલે ₹1 સિક્કો, ₹2 સિક્કો, ₹5 સિક્કો, ₹10 સિક્કો, બરાબર છે, ₹20 સિક્કો, બરાબર છે. તો આ વસ્તુમાં કહેવાય ચલણી સિક્કાઓ અને ₹1 ની કાગદી નોટો કોણ પાડે છે? ભારત સરકારનું નાણાં મંત્રાલય. કોણ પાડે છે? ભારત સરકારનું નાણાં મંત્રાલય બહાર પાડવામાં આવે છે. જ્યારે એમ કે ₹2 કે તેથી વધુની, ₹2 ની નોટ હતી, ₹5 નોટ નથી, બરાબર છે, વધુ રકમની નોટો છાપવાની તેમજ બજારમાં મૂકવાની અને વહેંચણી કરવાની તથા અર્થતંત્રમાં જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત જરૂરી ફેરફાર કરવાની જવાબદારી કોની પાસે છે? આરબીઆઈ ની છે. પહેલું એક લખી દેવાનું કે ભાઈ ₹1 કે ચલણી સિક્કા નાણાં મંત્રાલય બહાર પાડે છે. બીજું એમ કે ભાઈ ₹2 કે તેથી વધુની ચલની નોટો બજારમાં મૂકવાની અને વહેંચણી કરવાની, અર્થતંત્રમાં તેનું પ્રમાણ જાળવવાનું, વખતો વખત ફેરફાર કરવાની જવાબદારી કોની પાસે છે? આરબીઆઈ પાસે. બીજું આવે સરકારની બેન્કર તરીકેનું કામ. કયું કામ? સરકારની બેન્કર તરીકેનું કાર્ય. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ આરબીઆઈ બજાવે છે. રાજ્ય સરકારની બેંક તરીકે, કેન્દ્ર સરકારની બેંક તરીકે, નાણાકીય એજન્ટ તરીકે અથવા નાણાકીય સલાહકાર તરીકે કોણ કામ કરે છે? ભાઈ આરબીઆઈ. તેમજ એજન્ટ તરીકે સરકારના બોન્ડ આવતા હોય, સરકારના ખાતાઓ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. કોઈ રાજ્ય સરકારને અથવા કેન્દ્ર સરકારને આરબીઆઈ શું આપે છે? ધિરાણ પણ આપતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ બેંકોની બેંક તેમજ સંકટ સમયની સહકાર. મને આ ક્વેશ્ચન વધારે ગમે છે કે કેમ? બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બેંકને જરૂર પડે ત્યારે એ ઊભી હોય પાછળ, બરાબર છે. જેમ આપણને કહીએ તો ભાઈ ઘરની અંદર ફાધર હોય ટેકો આપવા માટે, તેવી રીતે કે ભાઈ બધી બેંકોને ટેકો આપવા માટે એક બેંક છે આપણે ત્યાં, કઈ? આરબીઆઈ. આરબીઆઈ એ બેંકોની બેંક કહેવાય. તે ભારતની તમામ શેડ્યુલ અને વેપારી બેંકોનું નિયમન કરે છે, જેમાં બેંકોની રોકડ અનામતનું સંચાલન CRR, ઓકે, કેશ રિઝર્વ રેશિયો, વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા, કેટલું ધિરાણ આપે, બરાબર છે, કેટલું આપવું જોઈએ, કેટલું એની પાસે CRR હોવું જોઈએ, SLR હોવું જોઈએ, એ બધી વસ્તુનું ધ્યાન રાખે છે. અલગ અલગ ધિરાણ માટેના વ્યાજ દર, જેમ કે કાર લોન લો, હોમ લોન લો, અધરવાઇઝ કે મશીનરી લોન લો, તે માટેના લોનના ટકા, ધિરાણનો વ્યાજ દર અને બેંકો ઉપર અંકુશ રાખવો વગેરેનો સમાવેશ થાય છે. અને બીજું, કોઈ પણ શેડ્યુલ બેંક, બરાબર છે, SBI, BOI, BOB, નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક સંકટ સમયની સાંકળ બની રહે છે. ઘણી વખત કહે છે કે મધ્યસ્થ બેંક એ દરેક બેંકોની સંકટ સમયની સાંકળ બની રહે છે. સમજાવો, કારણ આપો. બેટા આ ક્વેશ્ચન લખવો પડશે આપણે. આમ આરબીઆઈ તમામ બેંકોની અંતિમ સહાયક બેંક કહેવાય છે. આરબીઆઈ શું કહેવાય છે? બેંકોની અંતિમ સહાયક બેંક કહેવાય છે. શાખ નિયમનની કામગીરી. તો ભાઈ નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું શું કરે છે? નિયમન કરે છે. એના પછી આવશે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું. તો ભાઈ હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે તથા ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કરે છે. કે હુંડિયામણનો દર સ્થિર રાખવા માટે, કાયદાકીય રીતે સ્થિર રાખવા માટે, તે માટે આરબીઆઈ કામ કરે કે હુંડિયામણના દર નક્કી કરે તથા ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની શું કરે છે? જાળવણી કરે છે. નેક્સ્ટ
ઉપરાંત ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતમાંથી બહાર જતી વિદેશી મૂડી ઉપર ધ્યાન રાખે છે અને તેનું શું કરે છે? સંચાલન. બરાબર છે, બંનેનું બેલેન્સ જાળવી રાખે છે. એફડીઆઈ ભારતમાં આવે, ભારતમાંથી બીજે ત્યાં જતું હોય, બરાબર છે, ભારતના પૈસા જતા હોય તો વિદેશી મૂડી જતી હોય, તેનું પણ શું કરવામાં આવે છે? અહીંયા સંચાલન કરવામાં આવે છે. તો પહેલા આપણે જોયું ચલણ બહાર પાડવાનું કાર્ય. પહેલું આપણે પોઈન્ટ જોઈ લો, ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું હતું સરકારની બેન્કર તરીકેનું કાર્ય. થર્ડ મુદ્દો તો ભાઈ બેંકોની બેંક તેમજ બેંકના અંતિમ સલાહકાર તરીકેનું સાફ નિયમનની કામગીરી, વિદેશી વિનિમયની જાળવણીનું કાર્ય. આ જે હતા એ આરબીઆઈ ના નાણાકીય કાર્યો હતા. હવે આપણે બિન નાણાકીય કાર્યોના વિશે વાત કરવાના છીએ, જેની અંદર બિન નાણાકીય કાર્યોમાં નિયમન અને દેખરેખની કામગીરી. બરાબર છે. તો આરબીઆઈ ભારતના સમગ્ર નાણાં બજાર અને મૂડી બજારની કામગીરી ઉપર દેખરેખ રાખે છે અને તેનું નિયમન કરે છે. બરાબર છે. બરાબર, આરબીઆઈ શું કરે છે? જેટલા પણ આપણા મૂડી બજાર છે, અધરવાઇઝ આપણા જે નાણાકીય બજાર છે, નાણાં બજાર છે, તેના પર શું ધ્યાન આપે છે? ભાઈ તેના પર નિયમન રાખે છે, તેનું સંચાલન કરે છે. વ્યવસ્થિત ચાલે કે નહીં ચાલતું એ જોવાનું કામ કોનું છે? આરબીઆઈ નું. એટલે જ આપણે અહીંયા શું કીધું છે? બિન નાણાકીય કાર્ય. આમાં નાણાંનો કોઈ હેતુ આવતો નથી. પ્રોત્સાહનના કાર્યો. આરબીઆઈ લોકોના બેન્કિંગ વ્યવહારો અંગે જાગૃતતા લાવવા સતત પ્રયાસો કરે છે. આ માટે ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે અને તેના ભાગરૂપે નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કામ કરે છે. ખેતી ક્ષેત્રમાં ધિરાણ આપતું સંસ્થા કઈ છે? ભાઈ નાબાર્ડ. કઈ છે? નાબાર્ડ. તો ભાઈ આરબીઆઈ લોકોને બેન્કિંગ વ્યવહાર અંગે જાણ આપે છે. આપણને ખબર કે ભાઈ જયારે નોટબંધી થઈ ત્યારે એના પહેલા લોકોને બેંક એટલે શબ્દ શું હતો એ ખબર નતું, પરંતુ હવે નાના છોકરાઓને પણ ખબર હોય કે ભાઈ આ બેંક એટલે કે ભાઈ બેંકમાં આપણે પૈસા જમા કરી શકીએ, તેમાંથી ઉપાડી શકીએ, તેના પર આપણને વ્યાજ મળતી હોય, લોન મળતી હોય, બસ તે બધી સંસ્થાનું કામ કરતી હોય એને શું કહેવામાં આવે છે? બેંક કહેવામાં આવે. તો ભાઈ બેંક એટલે વ્યવહારો અંગે જાગૃતતા લાવે. આ જાગૃતતા લાવ્યો આપણે ત્યાં. બીજું, આ માટે ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોને શું આપે? પ્રોત્સાહન આપે. બરાબર છે. જેટલી પણ સહકારી બેંકો આવતી હોય, સહકારી બેંકની રચના થઈ છે, ગ્રામીણ બેંકોની અંદર રચના થઈ છે, તે બધાને પ્રોત્સાહન આપે, જેના કારણે ગામડાનો પણ વિકાસ થઈ શકે. અને તેના ભાગરૂપે કે ભાઈ તે માટે એક સંસ્થા બનાવવામાં આવી. કઈ છે? તો નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડનું ફૂલ ફોર્મ છે. એના પછી આવશે સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો આર્થિક પરિવર્તનનો લાભ મેળવવા આરબીઆઈ અગ્રતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને સ્વરોજગારી વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. ખાસ પ્રકારના ધિરાણ, બસ ખેતી માટે ધિરાણ, લઘુ ઉદ્યોગ માટે, ગૃહ ઉદ્યોગ માટે, આ પ્રકાર માટે સ્પેશિયલ એક સ્કીમ જે લોન આપે છે, લોન પૂરી પાડવાની સુવિધા આપે છે. આમ ગ્રાહકોનું હિતનું રક્ષણ અને લોકોની જાળવણી એ આરબીઆઈ નું મહત્વનું કાર્ય ગણી શકાય છે. લોકોના હિત જળવાય અને લોકોનો વિકાસ થાય, તે બધી બાબત પર આરબીઆઈ ધ્યાન આપે છે. પછી એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો ગરીબીનો આવક અભિગમ સમજાવો. કયો? ગરીબીનો આવક અભિગમ સમજાવો. તો તેના જોઈએ, ગરીબીના આવક અભિગમમાં માનવીના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ધ્યાનમાં લેવામાં આવે છે અને લઘુત્તમ સપાટી પરથી ગરીબી રેખા નક્કી થાય છે કે ભાઈ આટલા પૈસા હોવા જોઈએ, આટલી રકમ હોવી જોઈએ, તેના દ્વારા લોકો ખરીદી શકે, ખર્ચાઓ કરી શકે, તે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. તેની એક રેખા, એની એક નક્કી સીમિત બનાવવામાં આવે. બરાબર છે. રેખા સીમિત કરવામાં આવે. તેને શું કહે છે? લઘુત્તમ સપાટી પરથી ગરીબી રેખા જાણી શકાય છે. આ લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવતો એ ખર્ચ કરનારા વર્ગને ગરીબ કહેવામાં આવે છે. બરાબર. પોતાની જરૂરિયાતો પૂરી ના કરી શકતો હોય કે ભાઈ 2 ટાઈમનું ખાવાનું પણ ના મળતું હોય, તે વસ્તુ કે તે વ્યક્તિ ને શું કહી શકાય? ગરીબ. અને ગરીબી એક અભાવની સ્થિતિ છે. બરાબર છે બેટા? એક અભાવની સ્થિતિ છે, એની પાસે નથી, અભાવની સ્થિતિ છે. અને ભારતમાં ગરીબી રેખા માટે ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા, જરૂરી ખોરાક પાછળ લઘુત્તમ વપરાશી ખર્ચ કરવો પડે છે. અને નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને કહી છે, પરંતુ ગરીબી એ ભૂખમરાની સ્થિતિ નથી, તે ધ્યાન રાખવું જરૂરી છે. ગરીબી એ ભૂખમરાની સ્થિતિ નથી, પરંતુ એની સાથે બીજી પણ છે કે ભાઈ તેને રહેવા માટે ઘર છે કે નહીં, બરાબર છે, 2 ટાઈમનું ખાવાનું, કપડાં, અદ્રવ્ય છે, જે પણ આપણે 3 વસ્તુ કે જીવનની અંદર કે ભાઈ રોટી, કપડાં, મકાન, એ સાથે બીજી પણ ઘણી બધી હોસ્પિટલ છે, માર્ગ,
ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે એ મળે છે કે નથી મળતી તે પણ વસ્તુને આપણે કેમાં અંદર દર્શાવી શકાય છે, ગરીબીના આવક અભિગમની અંદર આપણે વાત કરી શકીએ છીએ. બીજું આવશે ચેપ્ટર નંબર 6 કે ભાઈ ઘર્ષણજન્ય બેરોજગારીનો પ્રકાર જણાવો, બેરોજગારીનો અર્થ આપો અને તેના ઉદાહરણ આપો. તો જૂની ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજીના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી આવતા જેટલા સમય માટે વ્યક્તિ બેરોજગાર રહે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને તેટલા સમય પૂરતા માટે, થોડા સમય પૂરતા માટે જે વ્યક્તિ બેરોજગાર રહે, કામદાર ન હોય, કામ ન કરતો હોય, એને શીખવું પડતું હોય ને કે ભાઈ હવે સપોઝ એક વાત કહું તો ભાઈ પહેલા એક મોબાઈલ ફોન હતો નોકિયા, એ કીપેડ મોબાઈલ હતો. સેમસંગ ગુરુની વાત કરીએ ને કીપેડ મોબાઈલ હતા. એના પછી નવા એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યા, ટચ સ્ક્રીન મોબાઈલ આવ્યા, જેને કારણે એ ટાઈમ પીરિયડ માટે એના કારીગરો, મોબાઈલ ફોન બનાવતા કંપનીના કામદારોને થોડા સમય માટે શું કરવું પડતું હતું, શિક્ષણ લેવું પડતું હતું. તે સમય પૂરતા કે જ્યાં સુધી તેઓ શીખી ના રહે ત્યાં સુધી તેઓ શું કહેવાય, ઘર્ષણજન્ય બેરોજગારીના શિકાર કહેવાય. અને બીજું કે ભાઈ નવી શોધખોળ અને ટેકનોલોજીના લીધે બજારમાં જૂની પદ્ધતિ બંધ થાય છે. ઓબ્વિયસ છે, જૂની પદ્ધતિ બંધ થાય અને નવી પદ્ધતિ ચાલુ રહે. આથી જૂની ઉત્પાદન પદ્ધતિથી કામ કરનારા એકમો બંધ થતા તેમાં કામ કરનારા શ્રમિકો બેરોજગાર બને છે. જેમ મેં તમને કીધું તેમ નોકિયા છે, સેમસંગ ગુરુ, કીપેડ મોબાઈલ બનતા હતા, એના સ્થાને હવે નવા ટેકનોલોજીકલ મોબાઈલ કે ભાઈ એન્ડ્રોઈડ મોબાઈલની વાત કરીએ તે બનતા થયા. આવા બેરોજગાર શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિ એ કામ ન શીખે ત્યાં સુધી શું બને છે, બેરોજગાર રહેવું પડે છે. અને વિકસિત દેશમાં નવી ઉત્પાદન પદ્ધતિ બહુ ઝડપથી બદલતી હોવાથી ત્યાં બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે બેટા, વધુ જોવા મળે છે વિકસિત દેશોમાં. ભારત પણ હમણાં વિકસિત દેશોની અંદર ગણના થઈ શકાય, બરાબર છે. તો દાખલા તરીકે પહેલાના સમયમાં ટાઈપરાઇટર મશીન હતા અને તે સ્થાને કોમ્પ્યુટર આવતા હવે ટાઈપરાઇટર મશીનના ઉત્પાદનના એકમો બંધ થયા. આથી તેમાં એકમમાં કામ કરતા શ્રમિકો બેરોજગાર બન્યા. તેવી જ રીતે સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોન, તાંબા પિત્તળના વાસણોના સ્થાને સ્ટેનલેસ સ્ટીલના વાસણો વગેરે ઉદ્યોગના ઉદાહરણો ગણાવી શકાય છે. આ બધા ઉદ્યોગોની અંદર કામ કરતા કામદારો થોડા સમય પૂરતા શું થાય છે, બેરોજગાર બને છે. તેને શું કહી શકાય છે, ઘર્ષણજન્ય બેરોજગારી. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. ભારત જેવા દેશમાં, કેમ કે ભારતની વસ્તી ઘણી બધી વધતી હોય છે, બરાબર છે, કે ભાઈ વધતી વસ્તીના કારણે આપણે કહી શકાય કે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કઈ પદ્ધતિ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. તો જોઈએ, ભારતમાં શ્રમની છત છે. છત એટલે વધુ છે, વધારે શ્રમિકો છે આપણા ત્યાં, બરાબર છે. હવે ભારતમાં વસ્તી વધારે છે એના કારણે આપણે કહી શકાય ભારતમાં શ્રમની છત છે. છતની વાત કરી છે. અને અછત કેની જોવા મળે છે, મૂડીની, બે પૈસાની જોવા મળે છે. વસ્તી વૃદ્ધિના કારણે માથાદીઠ આવક નીચી રહે છે, કારણ કે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે, ઊંચો. હવે માથાદીઠ આવકનું સૂત્ર પણ તમને ખબર છે કે ભાઈ શું છે માથાદીઠ આવકનું સૂત્ર, બરાબર છે, કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી, બરાબર, શું કહેવાય, માથાદીઠ આવક. અને વસ્તી દરનો ઊંચો છે. આથી શ્રમિકો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય પરંતુ તેટલા પ્રમાણમાં તેને કામ મળતું નથી. 100 લોકો છે એની સામે 10 લોકોને કામ મળવા વાળું છે, તો બાકીના 90 લોકો શું થાય, બેરોજગાર બને ને બેટા. અને આથી બેરોજગારીનો દર ઊંચો રહે છે. સરકારે બેરોજગારીની સમસ્યા હલ કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. કે મૂડી પ્રધાન ન અપનાવતા લોકોએ હવે સરકારે એમ કહ્યું જોઈએ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારવી જોઈએ. તેની અંદર આપણે કહી શકાય કે સરકારે બેરોજગારીનો દર ઊંચો હતો તેથી સરકારે શું કરવું, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. એટલા માટે કે શ્રમ પ્રધાન વધુ અનુકૂળ ગણાઈ શકાય છે. નેક્સ્ટ આપણે જોઈએ, શ્રમનો બચાવ કરે તેવી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને લીધે બેરોજગારી વધે છે. શું કીધું છે, શ્રમનો બચાવ કરે તેવી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને લીધે બેરોજગારી વધે. શ્રમ રોકી રાખે, શ્રમ માણસો નહીં રોકે, એની જગ્યાએ યંત્રોનો ઉપયોગ વધારે થાય, સાધનોનો ઉપયોગ વધારે થાય, બરાબર છે. તો એની જગ્યાએ આપણે શું કરવું જોઈએ, શ્રમ પ્રધાન વધારે વાપરવું જોઈએ, યુઝ કરવો જોઈએ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં યંત્રોનો ઉપયોગ વધુ થાય છે અને શ્રમનો ઉપયોગ ઓછો થાય છે. આમ ભારતમાં વસ્તી વધારો હોવાથી શ્રમ પ્રધાન પદ્ધતિ કેવી છે, વધારે અનુકૂળ ગણી શકાય છે. કે ભાઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં યંત્રોનો ઉપયોગ વધુ થાય, તેની જગ્યાએ આપણે એમ કહીએ કે ભાઈ યંત્રોનો થોડો ઘણો ઉપયોગ, અને જે પછી આપણે કહીએ કે શ્રમનો વધુ ઉપયોગ કરવાથી શ્રમનો ઉપયોગ વધુ થાય, તેથી એમ કહીએ કે શ્રમ પ્રધાન પદ્ધતિ વધારે અનુકૂળ ગણવામાં આવે છે.
પછી એમ કીધું ભારતમાં કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી બહાર પાડવામાં આવેલી હતી, તો શરૂ કરવામાં આવેલી હતી? તો ભાઈ કૃષિ સિંચાઈ યોજના, તો ભાઈ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ, ભારતમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી? તો ભારતમાં કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ, ક્યારે? 1 જુલાઈ 2015 ના રોજ શરૂ કરવામાં આવી અને તેનો ઉદ્દેશ્ય શું હતો? હર ખેત કો પાણી. જ્યારે આ તમે લખો છો ને હર ખેત કો પાણી, તેની નીચે એક અંડરલાઈન કરવી જરૂરી બેટા. આ સૂત્રને સાર્થક કરવાના હેતુથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે માટે ખેતી ક્ષેત્રે સિંચાઈ યોજનાનું આયોજન આ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. હર ખેત કો પાણી, એક એક ખેત સુધી પાણી જવું જોઈએ બેટા. કોઈ ખેડૂત બાકી ના રહેવો જોઈએ, ભાઈ એના ખેતરને પાણી મળવું જોઈએ. કોઈ ખેડૂતને ત્યાં એવું નહીં હોવું જોઈએ કે ભાઈ મારે બીજે ત્યાં પાણીની સપ્લાય કેવી રીતે એડજસ્ટ કરવું. એટલે હું કીધું હર ખેત કો પાણી. અને બીજું ક્યારથી શરૂ કરવામાં આવેલી ભાઈ? 1 જુલાઈ 2015. કઈ તારીખથી? 1 જુલાઈ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. પછી જોઈએ વિદેશ વેપાર માટેના કારણો જણાવો. વિદેશ વેપાર શા માટે થાય છે ભાઈ? તો એમ કીધું દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન સાધનોમાં તફાવત. ઉત્પાદનના સાધનોમાં શું થાય? તફાવત જોવા મળે, તેના કારણે આપણે વિદેશ વેપાર કહી શકીએ. બીજું ઉત્પાદન ખર્ચ વધતો હોય, આપણે ત્યાં કોઈ વસ્તુ 50 ની બનતી હોય, બહાર એ વસ્તુ ખાલી 30 માં આવતી હોય, તેના કારણે વિદેશ વેપાર બનતો હોય. ટેકનોલોજીકલ પ્રગતિ, ટેકનોલોજીકલ પ્રગતિના કારણે પણ વિદેશ વેપાર થતો હોય છે. અને ચોથા નંબરનું કીધું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમનું વિભાજન અને વિશિષ્ટીકરણ એક એક્ઝામ્પલ મારા મતે થાય તો ભાઈ હીરો હોન્ડાનું એક્ઝામ્પલ, બરાબર છે, તે સેમ્પલનું આપણે કહી શકાય છે. ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય? ક્વેશ્ચન નંબર 44. તો ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફારો કરી શકાય? તો પહેલું, ઔદ્યોગિકરણથી લોકોમાં શિસ્ત થાય, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની અંદર ટાઈમ ટુ ટાઈમ જવું પડે. કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમ વર્ક, સ્વનિર્ભરતા, પોતા પર સાથ સહકાર, બરાબર છે. ટીમ વર્કની વાત કરીએ ત્યારે સમજૂતી, નવા સંશોધનની વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા વગેરેના ગુણો વિકસે છે. ઔદ્યોગિકરણથી લોકોમાં અંધશ્રદ્ધા, પ્રાબલ્યવાદ, વહેમો, ખોટા ખ્યાલો, જડતા, સંકુચિત માનસ જેવા લક્ષણો થાય છે દૂર થાય છે. લોકોને મોડર્નાઇઝેશન વિશે ખબર પડતી હોય છે, બરાબર છે, કે શહેરીકરણની અંદર આપણે રહેતા હોઈએ તો આપણે બધા આવા ગામની અંદર થોડા ઘણા રીતિ રિવાજો દૂર થાય, રીતિ રિવાજોમાંથી બહાર આવતા હોય. આમ ઔદ્યોગિકરણથી સામાજિક પરિવર્તન આવે છે અને ઉત્પાદન પદ્ધતિમાં પણ શું થાય છે? ફેરફારો થાય છે, જે દેશના અર્થતંત્ર માટે, વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ગણી શકાય કે ભાઈ સામાજિક ફેરફારો થતા દેશનો વિકાસ પણ થઈ શકે છે. હવે જોઈએ આકર્ષણ સ્થળાંતર. કે ભાઈ આકર્ષણ સ્થળાંતર એટલે સપોઝ એક વાત કહું કે ભાઈ લાલુ અને રામ બંને એક ગામમાં રહેતા હતા. લાલુભાઈ છે ને ભાઈ એ સુરતમાં આવી ગયા, બરાબર છે. ત્યાં જઈને એકદમ 3-4 વર્ષ મહેનત કરી, સારું મકાન લીધું, ગાડી લીધી. એ જોઈને રામભાઈને પણ લાગ્યું કે ના, શહેરમાં જઈને આપણે આપણો વિકાસ કરી શકીએ છીએ. તેનો કહે આકર્ષણ સ્થળાંતર ભાઈ. આકર્ષણ સ્થળાંતર એટલે જ્યાં રોજગાર મળતો હોય, આપણને કામ ધંધો મળતો હોય, સારી જીવન ધોરણ મળતું હોય અને જ્યાં કન્ડિશનમાં થોડી જગ્યા પર આપણે કહીએ કે ભાઈ એક જગ્યાએ ના રહેવાથી બીજી જગ્યાએ જઈને આપણે શું કરી શકાય? આપણો પોતાનો વિકાસ કરી શકીએ છીએ. તેને શું કહી શકાય ભાઈ? આકર્ષણ સ્થળાંતર. આ નોર્મલ સાયન્સની અંદર. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વ્યક્તિ શહેરી જીવનશૈલી અને શહેરી આધુનિક સુખ સગવડોથી આકર્ષાઈને શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. વસવાટ શું કરે છે? શરૂ કરે છે અને તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. અને આવું સ્થળાંતર મોટે ભાગે ગામડામાંથી કેમાં થાય છે? શહેરોમાં થાય છે. શહેરમાં ઉચ્ચ જીવનશૈલી, નોકરી ધંધાની વિશાળ તકો, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સુવિધાઓથી આકર્ષણથી લોકો શું કરે છે? સ્થળાંતર કરે છે. જેમ તમે એક્ઝામ્પલ આપેલું લાલુ ને રામભાઈ, બરાબર છે ભાઈ. એ બંને લાલુ કે ભાઈ સુરત શહેરની અંદર વસવાટ કરે છે, ત્યાં જઈને ભાઈ એને સારી સુવિધા મળી રહી છે, જેના કારણે એમ કે છે નોકરી સારો ચાલે છે, શિક્ષણ એના બાળકોને સારું મળે છે, આરોગ્યની સુવિધા સારી હતી. તેના આકર્ષાઈને લાલુભાઈથી આકર્ષાઈને રામભાઈ પણ શું કરે છે? પોતાનું સ્થળાંતર કરે છે. એને સ્થળાંતર શું કહે છે? આકર્ષણ સ્થળાંતર કહી શકાય છે. નેક્સ્ટ, આ જ રીતે વિદેશના વિવિધ આકર્ષણોથી પ્રેરાઈને અન્ય દેશમાં કાયમી વસવાટ માટે થતું સ્થળાંતર પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. આપણે હમણાં યંગ જનરેશનની અંદર વાત કરીએ કે ભાઈ કેનેડા, અમેરિકા, USA, જર્મની, ઓકે,
આવા બધા દેશોની અંદર આપણે IELTS PT બરાબર એવા કોર્સો કરીને આપણે શું કરતા હોઈએ છીએ કે ત્યાં જતા હોઈએ છીએ, ત્યાં હાયર સ્ટડીઝ કરતા હોઈએ અને હાયર સ્ટડીઝ કર્યા પછી ત્યાં જ આપણે નોકરી ધંધો લઈને ત્યાં વસવાટી થતા હોઈએ છીએ. તેવા સ્થળાંતરમાં પણ એક એનું એક્ઝામ્પલ છે ભાઈ, આકર્ષણ સ્થળાંતરનું એક્ઝામ્પલ કહી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન અને આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન આપણે ત્યાં આવી રહ્યા છે, જેની અંદર 46 નંબરનો ક્વેશ્ચન આપણે વાત કરીએ તો વિદેશ વેપારમાં રાજકીય અને સામાજિક અસરો જણાવો. વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય અને સામાજિક બાબતોની અસરો વધુ પ્રમાણમાં રહેલી હોય છે. દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ, બરાબર, વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પ્રસંગ થોડી ટાઈપિંગ એરર રહેતી હોય બેટા, બરાબર છે, એટલે અહીંયા બાબતોની વાત કરીએ, બાબતો, અને અહીંયા આવશે ઘટનાઓ. પછી અનેક દેશો વચ્ચે વ્યાપારના સંબંધો બગડે તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાનો પ્રયત્ન કરે, જેથી દેશનું ધ્યાન વિકાસ પરથી હટીને વેપાર તરફ ખેંચાય, બરાબર છે. અને વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું અને ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું આપણું મોડેલ પેપર નંબર 1 નું સેક્શન C નું આપણે આજે સોલ્યુશન કરેલું આન્સર સહિત, અને આવા જ વિડીયો આપણે ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલની અંદર સેક્શન D અને સેક્શન E નો વિડીયો અપલોડ થવા જઈ રહ્યો છે. અને આપણી ચેનલ ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી આને શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.